રાગ, જેમાં ખૂબ જીવ હિંસા છે તેવા અભક્ષ્ય પદાર્થો તો તમે જાણે, પણ એ પણ સમજવાનું છે કે ભક્ષ્ય ગણાતા પદાર્થો પણ સ્વાદની લોલુપતાથી આસક્તિપૂર્વક ખાવા તે પણ પાપ છે. 18 પાપ સ્થાનમાં 10મે રાગ પણ એક પાપ સ્થાન છે. એટલું જ નહીં, એક અપેક્ષાએ 18 પાપમાં સૌથી વધુ ભયાનક પાપ રાગ છે. તે જ આપણા સંસારના પરિભ્રમણનું મૂળ છે. બીજા બધા હિંસા વગેરેને પણ પાપ બનાવનાર આ રાગ અને દ્વેષ છે. બાકી રાગ દ્વેષ વિના જૈનાપૂર્વક પરમાત્માની ભક્તિ કે સાધર્મિક ભક્તિમાં થતી હિંસા પાપરૂપ ગણાતી નથી. ભક્ષ્ય પદાર્થોમાં થતો રાગ ઓછો ખતરનાક નથી. કંડરીક મુનિવરને એ રાગે 7મી નરકે રવાના કર્યા. મંગુ આચાર્યને એ રાગે વ્યંતિર નિકાયમાં મોકલી દીધા. આષાઢાભૂતિ મુનિને એ રાગે સાધુ વેશ છોડાવ્યો છે. એટલે સાવધાન! ભક્ષ્ય પદાર્થો પણ રાગ કર્યા વિના જ વાપરવાના છે. જેમાં તીવ્ર રાગ થતો હોય તેવી ચીજવસ્તુઓનો ત્યાગ જ કરી દેવો જોઈએ. રાગ ન થાય, ન વધે તે માટે ઉપરથી મસેલા વગેરે ન નખાવવા જોઈએ. સારી બનેલી ચીજની પ્રશંસા ન કરવી. બરાબર ના બની હોય તો તેની ટીકા ન કરવી. મોઢામાં કોળિયો નાખ્યા પછી એક જ બાજુ પર ચાવીને ઉતારી દેવામાં આવે, જીભ ઉપર ન લવાય, બીજી બાજુ ન ફેરવાય તો રાગથી મહદઅંશે બચી શકાય છે. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો આ વિડીયોને લાઇક કરો અને શેર કરો, અને આવા જ નવા વિડીયો જોવા માટે જૈન ફેક્ટ્સ એન્ડ સ્ટોરીઝની ચેનલને સબસ્ક્રાઇબ કરો. ધન્યવાદ.